ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સોશિયલ મીડિયા એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે। સોશિયલ મીડિયા થકી મોટાભાગના લોકો જોડાયેલા હોય છે અને લગભગ કામકાજ પૂર્ણ થયા બાદ મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં જ પોતાનો સમય પસાર કરે છે। જો કે આ સોશિયલ મીડિયા થકી કોઈ ચોરનું હૃદય પરિવર્તન થઈ જાય અને સારા કામ કરવા લાગે, આવું સાંભળીએ તો કેવું લાગે? હા, આ પ્રકારની ઘટના બની છે સુરતના મોટા વરાછા વિસ્તારના મિડલ પોઈન્ટના પાર્કિંગમાં। મિડલ પોઈન્ટ બિલ્ડિંગમાં આર્ટવર્કનું કામ કરતા પરેશભાઈએ 4 દિવસ પહેલાં રાત્રિના સમયે પોતાના ઘરે જવા માટે પાર્કિંગમાં ગયા। ત્યાં જઈને જોયું તો બાઇક હતું નહીં। ત્યાં બાઇક હતી નહીં, જેથી સીસીટીવી ચેક કર્યા તો યુવક બાઇક લઈને નાસી ગયો હતો। આ જોઈ તેમને એક વિચાર આવ્યો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, ચોર સજ્જન, તમે ખુશીથી બાઇક વાપરજો અને તમે જેમ બાઇકની ચોરી કરવા આવ્યા હતા તેમ આરસી બુક અને ચાવી પણ લઈ જજો। હું પાર્કિંગમાં મૂકીને આવ્યો છું। આ પોસ્ટ કર્યા બાદ પરેશભાઈ પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા। જોકે આ પોસ્ટ બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ચોરે આ પોસ્ટ વાંચી હતી। જાણે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ 2 દિવસ બાદ આ જ ચોર ચોરી છુપીથી બાઇક પાર્કિંગમાં મૂકી ગયો હતો। એટલું જ નહીં, તેમણે બાઇક ચાલુ કરવા માટે જે વાયરિંગ તોડ્યું હતું તેમને પણ તેણે રિપેરિંગ કરી બાઇક મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો। હું પરેશ પટેલ, હંસાળ ગ્રુપથી મોટા વરાછા મહાદેવ ચોક ઉપર મિડલ પોઈન્ટમાં ઓફિસ ચલાવું છું। હમણાં 4 દિવસ પહેલાં મારી ગાડી સાંજે રેગ્યુલર જગ્યાએ મૂકતો હોય ત્યાં હું ફરીથી સાંજે ઘરે જવા નીકળ્યો અને જોયું તો ત્યાં પાર્કિંગમાં ગાડી હતી નહીં। અને પછી મેં તપાસ કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા તો તેની અંદર ચોર મારી ગાડી ચોરીને લઈ જતો દેખાય છે। જે વગર ચાવીએ સાઈડમાંથી વાયરિંગ કાઢીને, સોકેટ કાઢીને પેલું ડાયરેક્ટ કરીને લઈ જાય એ રીતે ચોરી કરીને મારી ગાડી લઈ જતો મને દેખાય છે। ત્યાર પછી બીજા દિવસે સવારે મેં પોલીસમાં જાણ કરી કે મારી ગાડી ચોરી થઈ છે અને ત્યારબાદ મેં એક સોશિયલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો, કેમ કે ગાડી ગઈ હતી તો પછી ચોર પણ સોશિયલ મીડિયાથી યુઝ કરતો જ હોય છે। તો એના માટે મેં એક મેસેજ પોસ્ટ કર્યો કે શ્રીમાન ચોર સજ્જન, તમે મારી ગાડી લઈ ગયા છો તો સાથે આરસી બુક અને ચાવી પણ ત્યાં પાર્કિંગમાં સાઈડમાં એક જગ્યાએ મેં મૂકેલી છે, જગ્યા પણ કીધું હતું અને સુખેથી ચલાવો ગાડી। મારી પાસે સાયકલ છે તો હું સાયકલથી પણ ચલાવી લઈશ મારું કામ। તો એ રીતનો મેં મેસેજ કર્યો હતો સોશિયલ મીડિયામાં। તેનાથી એ મેસેજ જ્યારે ચોરે પણ ખરેખર વાંચ્યો હોય છે સોશિયલ મીડિયાથી, તો એનાથી એનું હૃદય પરિવર્તન થયું। ત્યારબાદ પછી 2 દિવસ થયા અને સાંજે એ સાહસ કરીને તે કેમેરાની સીસીટીવી કેમેરાની સામે તે ગાડી મૂકી ગયો અને જે એણે ખરાબી કરી હતી વાયરિંગ કાઢીને, સોકેટ કાઢીને, તો એ પણ સુધારો કરી ગયો છે। એટલે ખરેખર તેનું હૃદય પરિવર્તન થયું છે। અને પોલીસમાં જે કમ્પ્લેન કરી હતી તો એને મેં પોલીસને પણ મેં કહી દીધું છે કે હવે મારે ચોર સામે કોઈ એક્શન નથી લેવા અને ચોરનું હૃદય પરિવર્તન થયું છે। આ ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મહત્વનું છે કે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જો માણસના જીવનમાં એટલો બદલાવ લાવી શકે અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ જતું હોય તો ખૂબ જ સારી વાત કહેવાય। જો કે પરેશભાઈએ જે પોલીસમાં ફરિયાદ કરી હતી તે મામલે બાઇક પરત મળી જતાં તેમણે ફરિયાદ પાછી લીધી હતી અને ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હોવાથી ચોરને પણ તેમણે માફ કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।